સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી, પરમાર્થથી, માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્રની આ ધરા પર આવા જ મા ભગવતીના રૂપમાં આઈ સોનલનો પણ જન્મ થયો હતો, જેમણે ચારણ સમાજની સાથે સાથે સર્વે સમાજના હિતમાં કામ કર્યું, પોતાના પરચા આપ્યા અને આજે આઈ સોનલ દરેક સમાજના લોકોના દિલમાં વસે છે. આવા આઈ સોનલના જન્મ શતાબ્દી સમારોહની ગઢડા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ગઢડા ગામ આઈ સોનલના જયકારાથી ગુંજી ઉઠ્યું હતું. જોતું નથી જુગદીશ્વરી આપ્યું એ જ અમૂલ્ય, તેના નાવે તુલ્ય અટલ વિશ્વાસ છે આઈમાં. એ જીવન એટલે બનુમાનું, સોનબાઈમાં પછી બનુમા એ સદીના સાક્ષી છે. એ જ રીતે 5 વર્ષ પહેલા બનુમાએ પોતાની અસ્વસ્થ તબિયત હતી, આજે હયાત નથી, તો એમને પ્રચંડ પંજો કંચનબાને એવા આશીર્વાદ આપ્યા કે આ બેવડવાનું છે. સોનબાઈમાંનું કામ હતું, બનુમાએ સવાયું કર્યું અને કંચનબા તારે બેવડવાનું સાહેબ, આ મહામૂલો આશીર્વાદથી મોટી કોઈ વાત હોય નહીં. અને માત્ર એ સ્વામિનાથ ભગવતીનું છે, એને લઈને આ બધા કાર્યો થાય છે. એ જગદંબાએ શીલો રોપ્યો છે. એ પ્રેરણાને આપણે બધા પરંપરાના વાહકો બની પૂરો સમાજ અઢારો મળી અને આગળ લઈ જનારા છે. એટલે આજનો આનંદનો કોઈ પાર નથી. આ ભવ્ય શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલના હસ્તે પદ્મશ્રી મેળવનારા લોકોનું સન્માન કરાયું. તો આઈ સોનલની યાદમાં 150 જેટલા વન તેમજ 100 જેટલા તળાવો લોકભાગીદારી અને સરકારની સહાયથી બનાવવામાં આવ્યા છે. આમ 3 દિવસ સુધી ગઢડામાં લાખો ભક્તોએ આઈ સોનલના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા અને સદાવ્રતમાં પ્રસાદીનો લાભ પણ મેળવ્યો. અહીંયા અમે સોનલ ધામ મજડા આવ્યા છીએ. અમને અહીંયા માતાજીની માનતા પૂરી થાય છે, જે માનીએ. કેવી શ્રદ્ધા છે માતાજી? માતાજીની બહુ શ્રદ્ધા છે. વાનું અમારા માટે બહુ મહત્વ છે. અમારા ચારણ સોનલ બીજ એટલે અમારા ચારણનું 9 વર્ષ તરીકે અમે ઉજવવી છે. અમારે 2 વર્ષ શરૂ થાય સોનલ બીજથી. અને માતાજીની અમારે ખૂબ અમારી ઉપર પ્રસન્નતા છે. અમને માતાજી ખૂબ અમારી ઉપર છે. પરચા અનેક માતાજી અમારા ચારણોમાં, અમારી બધા વરણમાં માતાજીએ પરચા આપ્યા છે ને, એટલે 18 વરણ માતાજીને માને છે. 800 લોકોની વસ્તી ધરાવતા ગઢડામાં હમીર બાપુ મોડને ત્યાં આઈ સોનલનો 5મી પુત્રી તરીકે જન્મ થયો હતો. નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા. જીવનમાં ક્યારે સ્કૂલે તેઓ ગયા નહોતા, પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ જ્ઞાની તેમની વાતને સાંભળતા જ રહી જાય. તેમણે વ્યસન મુક્તિ, સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા સહિતના સારા કાર્યો કર્યા છે. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા. એવું કહેવાય છે કે કોઈ સાચા દિલથી આઈ સોનલને યાદ કરે તો આજે પણ તેમના ભલભલા અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. અને આ જ કારણ છે કે આઈ સોનલની આજે ચારે દિશાઓમાં ચર્ચા છે. બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.